જામનગરના લીવડામાં બનેલી ઘટના પર કોંગ્રેસે કર્યા પ્રહાર। ભાજપના શાસનમાં હપ્તાખોરીથી લઠ્ઠાકાંડ, નશાબંધીનો કાયદો માત્ર ને માત્ર કાગળ પર। મનીષ દોશીએ આપ્યું નિવેદન। સરકાર ખાલી વાતો કરતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સરકાર પર કોનું દબાણ છે તેવો પણ સવાલ કર્યો છે કોંગ્રેસે। નશાબંધીના કાયદાને ઘોડી હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે। અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતના પાટનગર, ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતાં વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે। તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર આપ્યો? સરકાર કોના દબાણ નીચે કામ કરે? સરકાર શા માટે ગુજરાતીઓની માનવ જિંદગીને બચાવવા માટે મહેનત નથી કરતી?